કે આપની મૂર્તિ એની ઉપમા કોઈ સાથે આપી શકાય એમ જ નથી. વિતરાગ ભગવંતની વિતરાગતા સૂચ્ય ભગવાનની મુદ્રા સાથે કોઈની ઉપમા આપી ન શકાય. એ અનુપમેય છે. અમિયા ભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોઈ, શાંત સુધારસ ઝીલતી રે, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય વિમલજી ન દીઠાલોયણ. આનંદગંજી કહે છે, અમ્ય ભરી મૂર્તિ રચી ઉપમા ન ઘટે કોઈ. હે પ્રભુ, આપની મૂર્તિ તો જાણે અમૃતથી જ ભરેલી છે અને ઉપમા ન ઘટે કોઈ. તેને જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેની સાથે ઉપમા આપી શકે. અનંત ગુણનો પિંડ, તેનું પ્રતીક્ષા ભગવાનની વિતરાગ મુદ્રા. અમ્ય ભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોઈ, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. એટલે શાંત રસરૂપ અમૃતનો જાણે સ્નાન કરતી હોય એવી ભગવાનની મૂર્તિ છે. શાંત સુધારત ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. ભગવાનની એવી વિતરાગ મુદ્રાને નિરખતા તૃપ્તિ જ થતી નથી. કેમ તૃપ્તિ થતી નથી? કેમ કે પરમ શાંત પરમાણુ છે વિતરાગની મુદ્રા, એ આપણને શાંતિ જ આપે છે. ત્યાં વિષય કશાયનું કોઈ મૂળ નિમિત્ત નથી, તેથી કોઈ વૃત્તિ ચંચળ નથી થતી. પણ ચંચળ ચિત્ત તે પણ સ્થિર થઈ જાય છે, પરમ શાંત ભાવ પ્રગટાવે છે. માટે એ નિરખતા પણ તૃપ્તિ થતી નથી. ભગવાનની કેવી શાંત રસવાળી મૂર્તિ છે એના વિશે ભોજ રાજાનો પ્રસંગ છે. રાજા ભોજના સમયમાં ધનપાલ નામનો કવિ હતો એમના રાજ્યમાં. બહુ વિદ્વાન પંડિત, શીઘ્ર કવિ. એટલે એકવાર રાજાને કોઈ શિકાયત કરી કે આ તમારો જે આ પંડિત છે કવિ ધનપાલ, એ કે વિતરાગ ધર્મ સિવાય કોઈને નમતા નથી. એમ તો કે હું પરીક્ષા કરું, જોઉં શું કરશે. એટલે એમને કહ્યું કે ધનપાલ, કાલે બધા દેવોના તમારે દર્શન કરવાના છે, બધાની પૂજા કરવાની છે. જે કંઈ એ વૈષ્ણવ ધર્મને માનતો હતો કે શંકર કે બ્રહ્મા કે વિષ્ણુ કે મહેશ, એ બધા દેવોના જે જે મંદિરો છે ત્યાં તમારે કાલે દર્શન કરી આવવાનું છે. તો કે જી હજુર, ભલે. રાજાની આજ્ઞા એટલે પછી ત્યાં ના પડાય નહીં. એટલે એને પછી શું કર્યું, પોતે વિતરાગનો પરમ રાગી, એના સિવાય ક્યાંય નમે નહીં. એટલે પહેલાં તો રાજાની આજ્ઞા પ્રમાણે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ગયો. પહેલાં તો શ્રી કૃષ્ણના મંદિરમાં કે ગયો. તો ત્યાં જોઈને દૂરથી જોયું કે શ્રી કૃષ્ણની મૂર્તિ છે ને રાધા સાથે ઊભેલી છે. એટલે એને દરવાજામાં જોયું કે આમ તરત જ મોઢું ફેરવી લીધું કે આ ભગવાન સ્ત્રી સાથે ઊભા છે, એનું નામ ભગવાન બરાબર નથી. ચાલો એમ કરીને આવી ગયો. પછી વિષ્ણુ ભગવાનના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં આગળ જતા ગભારામાં જઈને જોયું તો કે વિષ્ણુ ભગવાન શેષ નાગ પર સૂતેલા છે અને પાસે લક્ષ્મી બેઠી છે. એટલે તરત જ ત્યાં નજર કરતા જ થયું, સદ્દું કપડું મોઢા આગળ કરીને આમ કરીને તરત જ બહાર આવી ગયા. એનું પછી વ્યાખ્યા ભોજ રાજા પાસે કહેશે શા માટે મેં એમ કર્યું. અને પછી અંતે શંકરના મહાદેવમાં ત્રીજી વાર જાય છે. ત્યાં શોધે છે કે ભગવાન ક્યાં છે કે જેની હું પૂજા કરું. શિવલિંગ જોયો, અહીં કંઈ ભગવાન છે નહીં. પછી ચોથે જે વિતરાગ ભગવંતના આરાધક એટલે વિતરાગ ભગવંતની મંદિરમાં જઈ ભગવાનની ખૂબ ભાવ ભક્તિ સહિત પૂજા કરીને પછી આવ્યા. અને બીજે દિવસે ભોજરાજે પૂછ્યું કેમ બધે દર્શન ભક્તિ કરી આવ્યા, પૂજા વગેરે? તો કે હા મહારાજ. કેવી રીતે કરી? તો કે મહારાજ આપને શું કહું કે પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં પ્રવેશ કર્યો કે બહારથી દૂરથી જોતા જ એ તો રાધા સાથે ઊભા હતા. એટલે મને થયું કે ત્યાં જવું ઠીક નહીં, એટલે હું પાછો વળી ગયો. પછી વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને ગભારામાં જોયું તો વિષ્ણુ ભગવાન એકાંતમાં એમની પત્ની સાથે બેઠા હતા. એટલે મને થયું કે આ તો અયોગ્ય કહેવાય, આવી રીતે મારાથી જોવાઈ ગયું, ઠીક નહીં થયું. એટલે મેં મોઢા આગળ તરત કપડું કરીને હું પાછો વળી ગયો કે બે એકાંતમાં બેઠા છે ને હું કેવી રીતે એમની પાસે જઉં.
એમ કરીને હું પાછો આવી ગયો અને મહાદેવના મંદિરમાં ગયો તો ત્યાં ભગવાનને બહુ શોધ્યા, પણ ક્યાંય જડે જ નહીં, મૂર્તિ જ નથી, હું કોના દર્શન કરું? ત્યાં તો શિવલિંગ હતો. એટલે પછી મેં ભગવાન વિતરાગના મંદિરમાં જઈ અને ભાવ ભક્તિ સહિત પૂજા કરીને આવ્યો છું. ત્યારે એ રાજાએ જાણ્યું કે આ તો મહા બુદ્ધિશાળી છે, કે બધી વાત પણ કહ્યું તે માન્ય કરી લીધી. મંદિરમાં જઈ આવ્યો અને બધા કુદેવ છે, સાચા દેવ એના જે હતા એને જ પૂજીને આવ્યો. એમ પછી એ લખે છે કે હું ત્યાં ગયો, ત્યાં ગાથા બોલી કે પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગમમ પ્રસન્નમ વદન કમલમ અંક કામિની સંગ શૂન્ય કરયુગમપિયતે સસ્ર સંબંધ વંદ્યમ તદસી જગતિ દેવો વીતરાગસ ત્વમેવ. ત્યાં જઈને ભોજ રાજાને કહ્યું કે ભગવાન કે શ્રી અરે મહારાજ કે મેં તો જે ભગવાનના દર્શન કર્યા એમની મૂર્તિ હતી તો પ્રસમ રસમાં ઝીલી રહી હતી. પ્રસમ રસ નિમગ્નમ જેના નેત્ર હતા અને દ્રષ્ટિ યુગમમ પ્રસન્નમ બે દ્રષ્ટિ શાંત રસમાં ડૂબેલી હતી અને વદન કમલ મંક કામિની સંગ શૂન્ય વેનું વદન કમલ શરીરનો ખોળો તે સ્ત્રીના સંગથી રહિત હતો. એ વિતરાગ ભગવાનનો વદન કમલ અંક એટલે ખોળો, કામિની સંગ શૂન્ય કામિનીના સંગથી શૂન્ય હતો. વિતરાગસ્ત્વમેવ એ જ વિતરાગ ભગવાન છે એમ મેં જાણી અને તે ભગવાનની પૂજા કરી છે. એટલે એ પણ એમને જણાવી દીધું કે જે રાગનું ચિહ્ન સ્ત્રી, દ્વેષનું ચિહ્ન શસ્ત્ર એ જેના હાથમાં હોય. પછી કે કાલિકાના મંદિરમાં ગયો, ત્યાં પણ કે શસ્ત્ર જોઈને હું તો ભય પામી ગયો એટલે પાછો આવી ગયો. એ પણ એક વાત રહી ગઈ. આ રીતે કે રાગી દ્વેષી દેવતા સાચા નથી, પણ જે રાગ દ્વેષના કારણરૂપ શસ્ત્ર કે સ્ત્રી તેનો ત્યાગ જેણે કરેલો છે, વિતરાગ પ્રતિમા જોઈને એ સાચા દેવ છે મને ભાસમાન થયું. એમ અમીય ભરી મૂર્તિ રચી રે. આનંદજી પણ કહે છે ઉપમા ન ઘટે કોઈ શાંત સુધાર ઝીલ તીરે નિર્ગત તૃપ્તિ ન હોય. રાગ દ્વેષ જવાથી અને સમપરિણામીપણું પ્રાપ્ત થવાથી પ્રગટ થયેલો એવો જે શાંત નામનો નવમો રસ અર્થમાં કહે છે, તેમાં જાણે સ્નાન કરતી ન હોય અને જાણે અનુપમ અમૃતની જ બનેલી ન હોય એવી ભગવાનની મૂર્તિ જોતા મારા મનને તૃપ્તિ થતી નથી. તદાકાર થવાનું સ્થાન એ ભગવાનની મૂર્તિ છે, તેથી તેની તુલ્યતા કોઈનાથી થાય તેમ નથી. તેમ કૃપાલદેવે કહ્યું. ધ્યાનનું કારણ અને સ્વરૂપનું કાર્ય સાધવા માટે વિતરાગ મુદ્રા પરમ આધારરૂપ છે. અવશ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગત કરમ એક તો, ને બીજી મુદ્રા વિતરાગ મુદ્રા અને સત સમાગમ. સત્પુરુષોનો સમાગમ પરમ સત્સંગ છે. એ ન મળે તો પ્રભુશ્રી કે તમે બધા ભેગા મળીને કૃપાલના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ છે. વિચારોની આપલે કરો, સત્પુરુષના વચનોને યથાશક્તિ બુદ્ધિ પ્રમાણે સમજવાની કોશિશ કરો અને આપણા જીવનો ઉતારો. એમાં વિચારની આપલે કરવામાં વિચાર વિનિમય તેની આપણે બાદ નથી, પણ ઉપદેશ યોગ્ય ભૂમિકા તો 6 ને 13 છે. એમ ભગવાનની મુદ્રા, સત્પુરુષના વચનામૃત અને તેનો સમાગમ એ જ આ જગતમાં તરવાનો મુખ્ય આધાર છે. જિન બિંબ જિનાગમ ભવ્યણકું આધારા. તદાકાર થવાનું સ્થાન એ ભગવાનની મૂર્તિ છે, તેથી તેની તુલના કોઈની સાથે થાય તેમ નથી. હવે છેલ્લી ગાથામાં કહે છે